सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ઉપદેશ સારમ ગ્રંથના પ્રારંભમાં આપણે ગઈકાલે જોયું જે પ્રારંભમાં જોઈએ છે એને અંત સુધી યાદ રાખવાનું છે, કારણ કે ગ્રંથનું પ્રયોજન એ જ છે અને ગ્રંથનું પ્રયોજન છે મને નિત્ય સુખની પ્રાપ્તિ કરાવવી છે અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ, એને જ કહેવામાં આવે છે મુક્તિ. તો મને જે સુખની પ્રાપ્તિ કરાવવી છે, કેવા સુખની? નિત્ય શાશ્વત સુખની. અને શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર આત્મજ્ઞાનથી જ સંભવ છે. દરેકને એ જ જોઈએ છે, પણ દિશાની ખબર નથી. અને એટલા માટે ભગવાન દરેકને, ભગવાનના હાથમાં શંખ છે અને શંખ રાખવાનું પ્રયોજન શું છે? ભગવાન શંખ વગાડીને દરેકને પોતાની સમીપ બોલાવે છે. બે હાથ પોળા કરીને બોલાવે છે. અને બોલાવે છે, બોલાવવા માટે શું કરે છે? તો કે કોઈકને કોઈક જીવનમાં વિપત્તિનું સર્જન કરે છે. વિપત્તિનું સર્જન કરવા પાછળનું આ જ પ્રયોજન છે કે દિશા ભગવાન તરફ વળી જાય. અને એટલા માટે કોઈને જીવન સાથીથી તકલીફ છે, કોઈને મિત્રથી, કોઈને માતાથી, પિતાથી, કોઈને ઘરના કોઈ સ્વજનથી. તો એ રીતે જ્યાંથી વિપત્તિ મને પ્રાપ્ત થાય છે એ ખરેખર મને ઢંઢોળવા માટે જ છે. અને એ રીતે ઢંઢોળી અને મને એની સમીપ બોલાવવા માગે છે. એનું કારણ છે કે પરમાત્માની સમીપ રહેવામાં જ સાચા સુખ અને સલામતી રહેલા છે. સુખ, શાંતિ, સલામતી પરમાત્માની સમીપ રહેવામાં છે. અને એ રીતે અહીંયા બતાવવાનું આ પ્રયોજન છે કે દરેકના જીવનમાં વિકટ સ્થિતિ આવે, પણ વિકટ સ્થિતિનો લાભ કેટલાક લોકો જ લેતા હોય. વિકટ સ્થિતિ એને વિચારનું સામર્થ્ય કેટલાકને જ આપે છે. કોને આપે? તો કે જેના જીવનમાં વિશેષ પુણ્યનો ઉદય થયેલો હોય. વિશેષ પુણ્ય જોઈએ, નહીં તો એ વિપત્તિ મને શોકગ્રસ્ત કરી દે, પણ એ વિપત્તિ મને અર્જુનની જેમ એ વિષાદને યોગ બનાવી શકે નહીં. આપણે વિષાદથી ગ્રસ્ત થઈ જઈએ છીએ, પણ આપણા માટે વિષાદ યોગ નથી બનતો. વિષાદ યોગ કેવી રીતે બને? તો કે એ જ વિષાદ જે પરિસ્થિતિથી મળ્યો એ જ મને પરમાત્મા ચિંતન સાથે જોડી દે, સાચી દિશામાં લઈ જાય. તો અર્જુન માટે વિષાદ થયો અને ભગવાને કહેલા ઉપદેશને અનુસર્યા તો વિષાદ યોગ, અર્જુન વિષાદ યોગ કહેવાય છે. અને એટલે ધ્યાન યોગ બની જાય. આપણે પણ કેટલા બધાનું ધ્યાન કરીએ છીએ, બધા કોઈક ને કોઈકનું તો ધ્યાન કરે જ છે,
પણ એ ધ્યાન યોગ બનતો નથી. જ્યારે પરમાત્માનું ધ્યાન થાય ત્યારે ધ્યાન યોગ બની જાય. અને એટલા માટે અહીંયા કહે છે કે દરેક વ્યક્તિને ભગવાન પોતાની સમીપ લાવવા જ આ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. પણ કેટલાક શીખે છે, નચિકેતા છે, તો પિતાના એ કડવા વેણથી એને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ. ભગવાન બુદ્ધ કેટલા બધાના જીવનના દ્રષ્ટાંત છે. તો એવી જ રીતે અહીંયા પણ ભગવાન રમણ મહર્ષિજી કે જેના જીવનમાં પણ મોટા ભાઈએ કહેલા 2 વેણ એ એમને સાચી દિશા તરફ લઈ ગયેલા છે. અને તિરુવન્નુમલાઈ કે જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે અને ત્યાં પહોંચી ગયા. 54 વર્ષો સુધી જ્યાં મૌન સાધના જેમણે કરી અને પોતાની જે બ્રાહ્મી સ્થિતિ આત્મદશા એની એમણે સિદ્ધિ કરી. તો આ બધા માટે જીવનમાં પરિસ્થિતિ એ તરફ લઈ જવા માટે જ છે. એવી રીતે આપણે પણ દરેક પરિસ્થિતિનું આ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. નહીં તો સત્સંગ કરીએ પણ સત્સંગ જ્યારે કરીએ ત્યારે આપણે કંઈક સાથે લઈને જવાનું, કંઈક શીખીને જવું પડે કે મારે આમાંથી શું શીખવાનું છે. તો એ રીતે આ રમણ મહર્ષિજીના જીવનમાંથી એક વસ્તુ કે પરિસ્થિતિ મને પરમાત્મા તરફ લઈ જનારી બની જાય. બીજી વસ્તુ છે દ્રઢતા, કે જ્યારે સ્વજનોને સમાચાર મળ્યા હોય ને મળવા આવ્યા હોય પણ હવે પાછો જવું નથી. એક વખત માર્ગે ચડેલો હવે પાછો વળું નહીં, એવી દ્રઢતા એ પણ મારે શીખવા જેવી છે. નહીં તો શું થાય કે ઘણા બધાને વૈરાગ્ય આવે પણ સ્મશાન વૈરાગ્ય, એટલે થોડો વખત ભગવાનની તરફ વળે એટલે ઘણા બધા સત્સંગમાં આવવા લાગે. શું કામ આવે? હવે ઘરમાંથી આવું દુઃખદ પરિસ્થિતિ આવી, હવે તો બસ આ જ કરવું છે, અને ફરી પાછા ભોગમાં ભટકી જતા હોય. તો એટલે કે છે બીજી વસ્તુ કે વિકટ પરિસ્થિતિથી શીખ્યા પણ દ્રઢતા પણ હોવી જોઈએ. અને દ્રઢતા કેવી હતી? તો કે હવે એક વખત આ જીવન અપનાવ્યું, જે માર્ગે લક્ષ્ય પ્રાપ્તિ માટે નીકળો, હવે કોઈ પણ વિઘ્નો આવે તો પણ હવે પાછો નહીં વળું. તો એવી તત્પરતા, એવી દ્રઢતા પણ જીવનમાં જોઈએ. અને એ રીતે ભગવાન રમણ મહર્ષિજીનું આ જીવન એ બતાવે છે કે આ રીતે એમને ત્યાં જે રમણાશ્રમ, જે આશ્રમની સ્થાપના થઈ એ હતી, એમનું નામ છે રમણાશ્રમ. ભગવાન રમણ મહર્ષિજીનો આશ્રમ છે. તો એ રમણાશ્રમમાં પણ કહેવાય છે કે સંસ્થા તો જડ છે, આશ્રમ તો જડ છે, પણ ચેતનવન તો બનાવનાર કોણ છે? ત્યાં રહેનારા સંત અને તેમાં થતો સત્સંગ એ સંસ્થાને જીવંત રાખે. બાકી 4 દિવાલ એ આશ્રમ નથી બનતી, સ્વામીજીએ પણ કહેલું. પણ એ રીતે અહીંયા મને કહેવા માગે છે કે સંસ્થા હતી રમણાશ્રમ, આશ્રમ હતો, પણ ત્યાં સંત બિરાજતા હતા અને સાથે સાથે ત્યાં સત્સંગ પણ થતો હતો. આપણને થાય કે ભગવાન રમણ મહર્ષિજી તો સત્સંગ નહોતા કરતા, તો કે એમની ઉપસ્થિતિ જ એ સત્સંગ હતો. સંતનો સંગ એ જ સત્સંગ. અને એટલે એમના જીવનની 2 વિશેષતા હતી કે એમની પાસે ખૂબ લોકો આવતા હતા, પણ પોતે તો મૌન જ હતા, મૌનમાં જ બેસતા હતા, મૌન જ રહેતા હતા. અને આંતર નિરીક્ષણ સતત એમનું ચાલતું હતું, આંતર ખોજ, આંતર શોધ. અને એટલે પાસે આવનારો વ્યક્તિ પણ શું કરે? પ્રશ્ન લઈને આવ્યો હોય પણ એમની ઉપસ્થિતિમાં જ એ પ્રશ્નનું સમાધાન થઈ જતું. અને એ રીતે ત્યાં નિરંતર આ રમણ મહર્ષિજીના એમનું સાનિધ્ય તો મળતું હતું, પણ એ ઉપરાંત સંસ્થાની આશ્રમની દિનચર્યામાં પણ સતત આ જ વસ્તુ ત્યાં રહેલી હતી. સવાર સાંજ વૈદિક મંત્રોચ્ચાર થાય. અને જે ઉપદેશારંભનો ગ્રંથ આપણે હમણાં જોવાના છીએ એ અત્યારે પણ નિત્ય નિરંતર એનો પાઠ ત્યાં થાય છે. રોજ સાંજે ત્યાં એનો પાઠ થતો હોય છે.
તો વૈદિક મંત્રોચ્ચાર અને સ્તુતિ ભજન કીર્તન એ બધું તો મહાત્મા અત્યારે નથી, છતાં પણ એ નિરંતર ચાલતું રહે છે. એનો અર્થ આશ્રમ અત્યારે પણ એવો જ જીવંત છે, કારણ કે સત્સંગ ચાલતો રહે છે. અત્યારે એમની ઉપસ્થિતિ નથી તો એમના ચિત્રને સામે રાખીને બધા મૌન સાધના કરે છે અને મૌનમાં બેસે અને સવાર સાંજ વૈદિક મંત્રોચ્ચાર થતા રહેતા હોય. તો જ્યારે આપણે એમની પાસે આવનારા એક શાસ્ત્રીજીની વાત કરી કે જેમણે એમને નામકરણ કર્યું, રમણ મહર્ષિજી, જેમનું નામ આપણે આપ્યું કે કાવ્યકંઠ ગણપતિ શાસ્ત્રી. બીજા એક શાસ્ત્રીજી હતા જગદીશ્વર શાસ્ત્રી. જગદીશ્વર શાસ્ત્રી એ ખૂબ વિદ્વાન હતા અને વેદાંતનો ગહન અભ્યાસ કરેલો, શાસ્ત્રોનો અભ્યાસ, અને એટલા માટે એમની સમીપ આવે બેસે, પણ મહાત્માની તો એમાં સ્થિતિ જ હતી, એટલા માટે એ તો ઉપદેશ કરતા નહોતા. એક વખત કોઈ શિષ્યએ પૂછ્યું કે ભગવાન રમણ મહર્ષિજીને લોકો ભગવાન કહેતા હતા, કારણ કે ભગવત સ્વરૂપ જ બની ગયેલા હતા. તો કહે છે કે ભગવાન આપ ઉપદેશ કેમ નથી કરતા? ત્યારે એમણે જે ઉત્તર આપ્યો હતો કે મારી દ્રષ્ટિમાં મારાથી ભિન્ન મને કોઈ જણાતું જ નથી, કોને ઉપદેશ કરું? જેને જોઉં એ રૂપે મને હું જ જણાવું છું. એનો અર્થ સર્વાત્મ ભાવની જેને પ્રાપ્તિ થઈ ગયેલી. સર્વાત્મ ભાવ હોવાથી એમને ઉપદેશ આપવા માટે કોઈ જરૂર જણાતી નહોતી. એટલા માટે એવું કહેવાય છે કે બધા જ બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત કરી લેશે તો ગુરુ પરંપરા આ જળવાશે નહીં. અને એટલા માટે પરંપરાને ચલાવવા માટે પણ બોલવું જરૂરી છે. એટલે જ્યારે આચાર્ય પણ, જ્યારે વેદાંતમાં સ્થિત એવો, જ્ઞાનમાં સ્થિત એવો આચાર્ય પણ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે એવું કહેવાય કે એણે પણ દ્વૈતની કલ્પના કરવી પડે, કારણ કે વાસ્તવમાં તો સ્વરૂપથી બધા એક જ છીએ. તો ઉપદેશ કોને આપવું? અજ્ઞાની કોઈ છે જ નહીં, સ્વરૂપને આધારે કોઈ અજ્ઞાની નથી. અને છતાંય સામે વ્યક્તિને ઉપદેશ આપવાનો છે તો મારે ત્યારે એ દ્વૈતની કલ્પના કરવી પડે કે એ મારાથી જુદો છે. અને એટલા માટે મહર્ષિજી તો અદ્વૈતમાં સ્થિત હતા, એટલે ઉપદેશ નહોતા કરતા. પણ જે જગદીશ્વર શાસ્ત્રીજી એ ત્યાં નિરંતર સત્સંગ કરાવતા હતા. વેદાંત અધ્યયન, ઉપનિષદ, ગીતા, ભગવદ્ ગીતા અને અન્ય ગ્રંથોનો ત્યાં નિરંતર સત્સંગ થતો હતો. અને જોવાનું એવું હતું કે સ્વયં ભગવાન રમણ મહર્ષિજી એ પણ ત્યાં જઈને બેસતા હતા, શ્રવણ કરતા. આપણને ઘણા બધા પૂછે, શરૂઆતમાં મને પૂછતા કે ક્યાં સુધી આ સત્સંગ કરવાનો? તો કોઈ પોતાની મેળે જવાબ દે કે જ્યાં સુધી આમાં સ્થિતિ ન થઈ જાય ત્યાં સુધી. પણ એનાથી પણ આગળ બતાવે કે સ્થિતિ મેળવેલા મહાત્મા પણ શ્રવણ કરે છે. શું કામ કરવાનો? તો કે હવે શ્રવણ સિવાય બીજું કરવાનું શું? કંઈક તો કરવાનું જ છે. અને એટલા માટે જે સ્થિતિ, જે સ્વરૂપમાં સ્થિતિ છે એ તત્વને વારંવાર વાગોળે. અને બીજું પણ કારણ હતું કે સ્વયં ભગવાન રમણ મહર્ષિજી એ શાસ્ત્રનો અભ્યાસ એમણે કરેલો નહોતો. એટલા માટે શાસ્ત્રના જે મંત્રો છે, એમનું જે ભાષ્ય, એમની ટીકા એ જોઈ, સાંભળી અને સાથે સાથે પોતાના અનુભવને સરખાવતા કે જે શાસ્ત્ર કહે છે એવો જ મારો અનુભવ છે, નહીં તો વચ્ચે ક્યાંક અટકી જવાય. ઘણા બધા અટકી જતા હોય કે શાસ્ત્ર કહે છે આત્માનુભવને, અમને તો થાય જ છે, આત્મા હું છું એનો અનુભવ મને થાય જ છે, મને બીજું કાંઈ યાદ રહેતું જ નથી, ઘણા કહેતાય હોય છે. એટલે અટકી ગયેલા લોકો છે. આત્માનો અનુભવ થનારો તો બોલે જ નહીં. અને એટલે શ્રવણમાં, સત્સંગમાં પણ જઈને બેસતા હતા. તો એવા જગદીશ્વર શાસ્ત્રી પાસેથી એમણે શાસ્ત્રનું અધ્યયન કર્યું. અને એટલા માટે દરેક વ્યક્તિ માટે આ અનિવાર્ય છે કે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જ પડે. હમણાં નહીં તો પછી. મહાત્માજીએ પછી કર્યો. અને એ રીતે શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જે સાધનો છે એનો તો અભ્યાસ દરેકે કરવો જ પડે.
અને તો આ જગદીશ્વર શાસ્ત્રીથી 25 વર્ષ સુધી એ ત્યાં રહ્યા અને એમની સમીપ રહેતા હતા, એમના શિષ્ય બનીને, અને એમની ઉપસ્થિતિમાં આ બધો સત્સંગ ચાલતો રહેતો હતો. ત્રીજા એક શિષ્યનું નામ કહેવાય છે કે જે આ ઉપદેશ સારમના ગ્રંથના નિર્માણમાં નિમિત્ત બન્યા છે. બાકી હમણાં આગળ કહ્યું કે મહર્ષિજી તો કાંઈ ઉપદેશ આપતા નહોતા, કોઈ રચના કરતા નહોતા, મૌનમાં જ રહેતા હતા. અને છતાંય આ રચના કેવી રીતે થઈ? તો એનું નિમિત્ત મુરુગનાર નામના શિષ્ય છે. શિષ્યનું નામ હતું, તમિલ હતા, મુરુગનાર. અને એ તો પરમ શિષ્ય હતા, ભગવાન મહર્ષિજીના પરમ ભક્ત હતા અને સાથે શિવજીના ભક્ત હતા. એટલા માટે એક વખત એને મનમાં વિચાર આવ્યો કે ભગવાન શિવની અસીમ કૃપા મારા ઉપર છે, તો એ અસીમ કૃપાનું વર્ણન કરતી એક કથા લખું. અને એ કથા લખવા માટે એમણે પ્રારંભ કર્યો કે કોઈક સાથે સાથે કેટલીક પૌરાણિક જે કથાઓ છે એનો આધાર પણ લીધો અને લખતા લખતા પ્રારંભ કર્યો કે દારૂક વનની અંદર કેટલાક તપસ્વીઓ તપ કરતા હતા. તપસ્વીઓ તપ કરે છે અને તપ કરીને શું કરવું છે? તો કે કંઈક ને કંઈક મેળવવું છે, કંઈક સિદ્ધિ જોઈએ છે. અને એટલા માટે ઘણા બધા લોકો જપ તપ અનુષ્ઠાન ઉપાસના બહુ કરતા હોય, પણ સાથે કંઈક જોઈએ છે. અને આ લોકોને શું જોઈતું હતું? સિદ્ધિ. એવી કેટલીક સિદ્ધિ હતી પણ ખરી, અને હવે એવી સિદ્ધિ મેળવી લઉં કે હું ભગવાન સમક્ષ બની જાઉં, સક્ષમ ભગવાનની સમાન બની જાઉં. તો સિદ્ધિઓ મેળવવા ખૂબ આકરું તપ કરતા હતા. અને તપ કરતા કરતા એ તપને જ અંતિમ માનતા હતા કે આ તપ જ મને સિદ્ધિ આપશે. એનો અર્થ કર્મરૂપી તપરૂપી કર્મ જ અંતિમ છે. એટલે બસ શું કરો? તપ કરો. કેટલાક ઘણા કહે ને બસ જપ કરો, પૂજા કરો. આ બધા એટલે આપણા મનને ખુલ્લું રાખી અને શ્રવણ કરવાનું છે. કારણ કે આની અંદર એવી ઘણી બધી બાબતો આવશે જે મારી માન્યતાથી વિરુદ્ધ હશે. અને જો મન ખુલ્લું નહીં હોય તો આપણે શું કહીશું કે આ તો બધી વસ્તુનું ખંડન કરે છે. પણ અહીંયા ખંડન નથી કરવું, હું જ્યાં છું ત્યાંથી મને આગળ લઈ જવો છે. આપણે અટકી ગયેલા છે, યાત્રા અટકી ગયેલી છે, એને આગળ ધપાવવી છે. તો એટલા માટે જે આ લોકો તપ એટલે કર્મને જ અંતિમ માનનારા હતા, તો કે તપથી સિદ્ધિ મળશે. અને એટલે શિવજીને પ્રસન્ન કરીએ તો ઈશ્વરનો આમાં ક્યાંય રોલ છે એવું માનતા જ નહોતા. બસ અમે અમારા તપના બળે બધું કરી લઈશું. અને એવા જે શિવજીને માત્ર સાધન માનતા હતા, તો શિવજી કાંઈ એવી રીતે પ્રસન્ન થાય નહીં. પણ સાથે સાથે ભક્ત પણ હતા, તપ કરે છે, નામ સ્મરણ એના માટે યજ્ઞ યાગાદિ કરે છે. એટલા માટે એમને જે શીખવવાનું છે એ શીખવવું પણ પડશે, એનો અનાદર પણ નહીં થાય. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને ભગવાન શિવ એક યુવાન સંન્યાસીનું રૂપ ધારણ કરે છે. અને સાથે ભગવાન વિષ્ણુને લીધા, કારણ કે શિવજી જ્યારે કાંઈ કરે ત્યારે ભગવાન વિષ્ણુને છોડતા નથી. ભગવાન વિષ્ણુ કાંઈ કરવા જાય, લીલા કરે, તો શિવજીને સાથે રાખે. અને એટલા માટે શિવજીને કહ્યું કે તમે મોહિની રૂપ ધારણ કરો, તમને તો ટેવ છે. આગળ સમુદ્ર મંથનમાં પણ એ રૂપ ધારણ કરેલું હતું. અને એટલા માટે કહે છે કે તમે મોહિની રૂપ ધારણ કરો અને હું સંન્યાસીનું. અને એટલે આપણે શું કરવાનું છે? તો કે જે આ તપ કરે છે, દારૂક વનની અંદર અરણ્યમાં વાસ કરે છે, ઘણા બધા કષ્ટ સહન કરે છે, પણ એને 3 બાબતો શીખવવાની છે. અને એટલે 3 બાબતો શીખવવામાં પહેલું એના અહંકારને દૂર કરવાનો છે કે હું કરીશ તો જ થશે. અહંકાર દૂર કરવાનો છે. બીજું, કર્મ જ અંતિમ છે એની ભ્રાંતિને દૂર કરવાની છે. કર્મ જ અંતિમ છે એટલે શું કરો? જપ તપ ઇત્યાદિ કર્મ જ કરતા રહો.
એટલે કર્મ જ અંતિમ માનનારા બધા ભ્રાંત છે, તો એની ભ્રાંતિને દૂર કરવાની છે. અને ત્રીજું કે અંતિમ લક્ષ્યને દર્શાવવાનું છે. ભ્રાંતિ દૂર કરી દેશું પછી ભટકી જશે. હવે શું કરવું? કર્મ છોડાવી દીધા, હવે આગળ શું કરવું ખબર નથી. એટલા માટે તો આપણા શાસ્ત્ર એ એક વસ્તુને છોડવાનું કે તો બીજું પકડાવે છે. એટલે કે છે કે અંતિમ લક્ષ્ય શું છે એ પણ બતાવવું છે કે જ્ઞાન જ અંતિમ છે. કારણ કે અત્યારે તપ કરીને સિદ્ધિ મેળવશે, પણ એને મૂળ જે એની અંદર પડેલું છે અપૂર્ણતા, અસંતોષ, એ તો દૂર નહીં થાય. કારણ કે કોઈ પણ સિદ્ધિ એક વખત પ્રાપ્ત કરી તો બીજી સિદ્ધિની ઈચ્છા થશે. અને એટલા માટે તો ભગવાન ભાગવતની અંદર ઉદ્ધવજીને બતાવે છે કે ઉદ્ધવ, હું સિદ્ધિનું નિરૂપણ તો કરું છું તારી સમક્ષ, પણ આ સિદ્ધિની ઈચ્છા નહીં કરતો, ભગવાન કહે છે. અને એટલા માટે આપણે કદાચ કરીને પછી વિચાર કરીએ એને બદલે કરતા પહેલાં જ અટકી જઈએ કે ભગવાન ના પાડે છે કે જો તું સિદ્ધિમાં અટવાઈ જઈશ તો તને મારી પ્રાપ્તિ નહીં થાય. મારી પ્રાપ્તિનો અર્થ નિત્ય સુખની, શાંતિની પ્રાપ્તિ નહીં થાય. અને એટલા માટે અહીંયા પણ ભગવાન શિવજી આ જ વસ્તુ શીખવવા માટે આવે છે. પહેલાં મોહિની ભગવાન વિષ્ણુને એ મોકલ્યા, અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપે જાય છે તપસ્વીઓની પાસે, અને ત્યાં જઈ અને મોહક રૂપ ધારણ કર્યું અને એમનો તપનો ભંગ કરાવ્યો. તપનો ભંગ કરાયો પછી મોહિની રૂપે આગળ આગળ ચાલ્યા અને વધારે ને વધારે ઘનઘોર જંગલમાં ચાલતા ગયા. અને પછી પોતે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. મોહિની રૂપ હતું તે અદૃશ્ય થઈ ગયું. અદૃશ્ય થઈ ગયું એટલે હવે આ બધા જે તપસ્વીઓ હતા એ લોકોને કંઈ માર્ગ નથી સૂઝતો. હવે શું કરવું? તપ છોડી દીધું અને હવે આ જે દ્રશ્ય હતું એ તો પણ રૂપ હતું એ તો જતું રહ્યું. ત્યારે પ્રગટ થયા છે ભગવાન શિવ સંન્યાસી રૂપે, અને એમને ઉપદેશ આપવા માટે ભગવાન સંન્યાસી રૂપ ધારણ કરે છે શિવજી. અને એટલે સુધી લખનાર કોણ છે? મુરુગનાર, જે મહર્ષિજીના શિષ્ય હતા. તો એમણે એટલે સુધી લખ્યું ને કલમ અટકી ગઈ, અને તરત જ એકદમ જલ્દી ભગવાન મહર્ષિજી પાસે જાય છે અને જઈને વિનમ્ર ભાવે પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આગળનું અહીંયાથી મારું જે કંઈ રચના અટકી ગયેલી છે, અધૂરી રચના તમે પૂરી કરો. કે શિવજીએ શું ઉપદેશ આપ્યો. અને એટલે કહેવાય છે કે એ જ વખતે એક જ બેઠકે રમણ મહર્ષિજીએ જે તમિલ ભાષામાં પહેલાં ઉપદેશ આપ્યો એ જ આ 30 શ્લોકમાં બદ્ધ થયેલું ઉપદેશ સાર. અને એટલે આ કથાને આધારે એવું કહેવામાં આવે છે કે જે તપસ્વીઓ છે તે અત્યારે રહેલા સર્વ કોઈ અજ્ઞાની જન છે કે જે શું કરે છે? હું કરું, આગળનું યાદ નથી રહેતું. એ જ અજ્ઞાનતા એ ભૂલી જાય છે કે આ અજ્ઞાનીની નિશાની છે. હે ને? અજ્ઞાનીની નિશાની છે ભૂલી જાય અને શું કર્યા કરે? હું કરું તો જ મળે, આટલું તો મારે કરવું જ જોઈએ. હું ન કરું તો શું થાય? હું નહીં હોઉં તો શું થશે? આ આપણે જ બધાય છીએ, બરાબર? તપસ્વી એટલે કોણ છે? આપણે. અને પેલા સંન્યાસી શિવજી એ રૂપે કોણ છે? ભગવાન રમણ મહર્ષિજી. અને એમણે જે ઉપદેશ આપ્યો એનો અર્થ આ ઉપદેશ આપણા માટે છે. આપણે કે જે કર્મને જ અંતિમ માનીએ છીએ. અત્યારે સત્સંગ કરવામાં એટલે ઘણા કહે કે તમે સમય બહુ સારો રાખ્યો, અત્યારે કોઈ કામ ન હોય. એનો અર્થ શું? એનો અર્થ શું? કામ હોય તો સત્સંગ ન કરીએ. સવારે 7 વાગે, ઓહો મને તો જરાય ટાઈમ જ ન મળે. શું કરતા હો? આટલી પૂજા બાકી છે, આટલા જપ બાકી છે, આટલું તપ બાકી છે. એ તો શ્રેષ્ઠ કર્મ છે ને. કદાચ બીજા કર્મ એ નિકૃષ્ટ છે, કદાચ કચરા પોતું કરવું કે રસોઈ બનાવી એને આપણે ન ગણીએ, પણ આ તો ભાઈ સમયસર કરવું જોઈએ ને. આ કરવું જોઈએ, પણ એ અંતિમ નથી. એ સમજવા માટે પહેલાં સત્સંગ કરવો પડે. એટલા માટે આપણે કહીએ પહેલાં કરો
કે પછી કરી લ્યો, જપ તપ છોડવાનું તો ભગવાને નથી કહેતા, પણ આપણે એને જ અંતિમ માનીએ છીએ. કોને અંતિમ માનીએ છીએ? આપણો વ્યવહાર બતાવે છે. એટલા માટે શ્લોકો આપણે બહુ વિસ્તારથી જોઈશું, કારણ કે પહેલા 3 શ્લોકમાં જ મારે મારા મનની માન્યતાની સફાઈ કરવાની છે. કેટલા બધા તમે જુઓ છો કે આની અંદર કેટલા બધા લોકો જોઈન થયા છે. એનો અર્થ કેટલા બધાને આની ઈચ્છા છે, પણ પેલું અને પણ શું છે? કર્મ, કામ, ક્રિયા, એ પહેલા, આ પછી. એને ઉપદેશ આપે છે કે તારે જે જોઈએ છે તે સીમિત કર્મથી મળી શકશે નહીં. સીમિત કર્મ તો સીમિત ફળ આપે. તારે અનંત સુખ જોઈએ છે, તારે નિત્ય સુખ જોઈએ છે, તારે દુઃખ જોઈતું જ નથી, તો પછી આ રીતે આ માર્ગ સાચો નથી. અને એટલા માટે અહીંયા જે ઉપદેશ સારમની રચના ભગવાન રમણ મહર્ષિજીએ કરી, અને એટલે પહેલો જ જે એમનો પદ, એમનો જે શ્લોક છે, એ પહેલો જ આક્રમણ કરે છે કર્મ ઉપર પ્રહાર કરે છે. અને એ કર્મ ઉપર પ્રહાર કરતા મહર્ષિજી જે બતાવે છે, તો હવેથી ઉપદેશ સારમના આપણે શ્લોકો જોઈશું. અને એના માટે આપણે જે શ્લોક હું બોલીશ એ શ્લોકને સ્ક્રીન ઉપર બતાવીશ. જેની પાસે પેલા મેં ઝેરોક્સ પેલામાં મૂકેલી હતી ફોટો ગ્રુપમાં, અને પાછું પણ મૂકશું. પછીથી કેટલાક લોકો આવેલા છે, તો એના માટે આ શ્લોક હું બોલી અને સામે મૂકીશ. બહુ સુંદર ઉપદેશ સારમ, એનો અર્થ તો સુંદર જ છે, પણ એના દરેક શ્લોકો એટલા બધા મધુર કંઠે ગવાય છે, એટલા સુંદર રાગમાં ગવાય છે કે પછીથી બધાએ એને યાદ રાખવાનો પણ પ્રયત્ન કરવાનો. તો પહેલો શ્લોક આપણે બોલીશું. દરેકને કદાચ વચાઈ જુઓ તો તમારા સ્ક્રીનમાં. વચાય છે? બરાબર. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. કર્તુઃ આજ્ઞયા. થોડાક જ્યાં સુધી શ્લોકનો અર્થ બતાવીશ ત્યાં સુધી બધા શબ્દને બરાબર જુએ. દેખાય છે ને? હા. કર્તુઃ આજ્ઞયા. પેલા બધા જ શબ્દોને બરાબર જુઓ. કર્તુઃ આજ્ઞયા એટલે કે કર્તાની આજ્ઞાથી. કર્તુઃ ષષ્ઠી વિભક્તિ, સાથે સાથે આપણે થોડું સંસ્કૃતને પણ જોતા જવાનું. ષષ્ઠી વિભક્તિ, કર્તાની ષષ્ઠી કર્તુઃ, આજ્ઞયા આજ્ઞાની તૃતીયા વિભક્તિ આજ્ઞયા, એટલે કર્તાની આજ્ઞાથી ફલમ પ્રાપ્યતે, ફળની પ્રાપ્તિ થાય છે. કર્મ કિમ પરમ, તો પછી કર્મ પરમ એટલે અંતિમ કઈ રીતે કહી શકાય? એટલે કે ફળની પ્રાપ્તિમાં કર્મ અંતિમ કેવી રીતે હોય? કારણ તરત જ જવાબ આપે છે, કર્મ તજ્જડમ, કર્મ જડમ, તત્ કર્મ જડમ. કારણ કે કર્મ તો કેવું છે? જડ છે. તો આ રીતે અર્થને જોવામાં આવ્યો. ખૂબ સુંદર અર્થ છે. તો આપણે એને પહેલા જોઈએ તો અહીંયા જે વસ્તુ બતાવી છે, કર્મ કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. તો એની અંદર કર્મના સિદ્ધાંતને બતાવ્યો છે. કર્મનો સિદ્ધાંત છે કે
કર્મનું કરો, જ્યારે પણ કોઈ પણ કર્મ કરો તો એનું ફળ મળે જ છે. આ પહેલો સિદ્ધાંત છે. કોઈ પણ કર્મ કરો તો એ ફળ આપીને જ શાંત થાય. એનો અર્થ તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ ફળ તો મળવાનું જ છે. તમે કદાચ નિષ્કામ ભાવે કર્મ કરો તો પણ ફળ તો મળવાનું જ છે. ચિત્ત શુદ્ધિ, એનું ફળ શું છે? ચિત્ત શુદ્ધિ. તો ફળ તો મળશે જ. અને એટલા માટે કહે છે કે કર્મ એના ફળને આપીને જ પૂરું થાય. પણ ફળ કોણ આપે? તો જે આગળ તપસ્વીએ શું કહ્યું? અમારા તપો બળે અમે કર્મનું ફળ મેળવીશું. તો કે કર્મ એનું ફળ નથી આપતું, પણ કોણ આપે છે? કર્તુઃ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. ફળ તો કર્તાની આજ્ઞાથી, અને અહીંયા કર્તાનો અર્થ લેવાનો છે મહાકર્તા ઈશ્વર. એક જ કર્તા છે, મહાકર્તા ઈશ્વરને અહીંયા બતાવ્યા છે, બીજો કર્તા જ નથી. અને એટલા માટે સૃષ્ટિમાં કર્તા, સૃષ્ટિના કર્તાની વાત છે, સર્જનહારની વાત છે. હું કર્તા એવો અર્થ નથી, પણ સર્જનહાર એવા મહાકર્તા એ ઈશ્વર, એની જ આજ્ઞાથી ફળની પ્રાપ્તિ થાય છે. અને એટલે જો તમે કહેતા હો કે કર્મ ફળ આપે છે, કર્મ સ્વયં ફળ આપે છે, તો કે કર્મ ફળ આપવા માટે પરમ એટલે કે સ્વતંત્ર નથી, એ અંતિમ નથી. તો એ વસ્તુને બતાવવા માટે અહીંયા ઉપનિષદ જે વસ્તુ બતાવવા માંગે છે, ઉપનિષદ આગળ આપણે ગઈકાલે જોયું હતું કે ઉપદેશ સારમ અને ઉપનિષદ વિદ્યા એ બંનેની સરખામણી કરી હતી કે કઈ રીતે પહેલા કર્મનું નિરૂપણ, ભક્તિનું, ધ્યાનનું અને આત્મજ્ઞાનનું. તો એ જ ક્રમથી અહીંયા પણ નિરૂપણ છે. અને ઉપનિષદ જે પદ્ધતિ અપનાવે છે એ જ પદ્ધતિ ભગવાન મહર્ષિજીએ પણ અપનાવી છે. આપણી ઉપદેશની પદ્ધતિ છે સંવાદ પદ્ધતિ, પ્રશ્ન અને ઉત્તર. તો જેમ કે આપણે કઠોપનિષદ જોયું હતું. કઠોપનિષદમાં યમરાજા અને નચિકેતાનો સંવાદ છે. ભગવદ્ ગીતામાં જુઓ, ભગવાન અને અર્જુન એનો સંવાદ છે. બધા ઉપનિષદોમાં ક્યાંક ક્યાંક સીધો શિષ્ય પ્રશ્ન કરે ને ક્યાંક ગુરુ જ પ્રશ્ન ઉત્પન્ન કરી અને એનો ઉત્તર આપે શિષ્યના કલ્યાણ અર્થે. કેનો ઉપનિષદમાં શિષ્ય નથી, સાક્ષાત શિષ્ય નથી, તો ગુરુ શિષ્ય બની ગયેલા છે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. તો તૈત્તિરીય ઉપનિષદ છે કે વરુણ, પિતા વરુણ છે, એને જ ગુરુ રૂપે માની અને ભૃગુ ઋષિ પ્રશ્ન કરે છે, અધિહિ ભગવો બ્રહ્મેતિ. તો એ રીતે અહીંયા પણ એ જ પરંપરાને જાળવી રાખી અને બતાવે છે કે ભગવાન મહર્ષિજી પણ પોતે જ પ્રશ્ન ઉઠાવે છે અને સ્વયં પોતે જ એનો ઉત્તર સમાધાન કરે છે. તો એના માટે અહીંયા કહે છે કે પ્રશ્ન ઉઠાવ્યો, કર્મ કિમ પરમ. કર્મ પરમ એટલે અંતિમ કઈ રીતે હોઈ શકે? કારણ તો કે સમાધાને પોતે જ આપ્યું, ઉત્તરે પોતે જ આપ્યો. કર્મ કિમ પરમ, કર્મ જડમ. કર્મ તો જડ છે. કર્મ જડ એટલે પરાધીન છે. પરાધીન વસ્તુ જાતે કાંઈ કરી શકે નહીં. આપણે કહીએ ને અમારા માજી તો હવે પરાધીન થઈ ગયા. પરાધીન થઈ ગયા એનો અર્થ શું? હવે જાતે કાંઈ કરી શકવા સમર્થ નથી. તો કર્મ એનો અર્થ આ શ્લોકની અંદર જડ અને ચેતનના વિભાગને બતાવવા છે. અને એના દ્વારા શું જડ છે અને શું ચેતન છે, કોણ કરે છે અને કોણ કરાવે છે, એ વસ્તુને અહીંયા સ્પષ્ટ કરવી છે. અને એટલે કહે છે કે પહેલા જે મને કર્મનું ફળ આપે છે એને ઓળખવો પડે. અને એટલે પહેલી વસ્તુ બીજી લાઈનને પહેલા લઈ લીધી કે કર્મ જડ છે, કર્મ એ પરાધીન છે અને એટલા માટે એ મને ફળ આપી શકવા સમર્થ નથી. અને તો પછી કોણ ફળ આપે છે? તો કે
કર્તુઃ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. કર્તાની આજ્ઞાથી ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કદાચ આપણે બહાર ગુરુ શિષ્ય સંવાદ રૂપે તો સત્સંગ વખતે સાંભળીએ, પણ રોજ રોજ આપણા મનને જ પ્રશ્ન કરવાનો. અહીંયા મહર્ષિજીની આ વિશેષતા હતી કે હંમેશા મન સાથે જ વાર્તાલાપ કરતા હતા. તો એવી રીતે આપણે પણ આપણા મનને જ પ્રશ્ન કરવાનો કે કર્મ કિમ પરમ. જ્યારે મન આપણું કયા જ કરે, આટલું કરી લઉં, પછી ભગવાન, પછી સત્સંગ, પછી આમ, ત્યારે તરત બતાવવાનું કર્મ કિમ પરમ, કર્મ તો જડમ. તો એવી રીતે મનને જ પ્રશ્ન કરું કે પરમ એટલે સત્ય શું છે? સત્ય શું છે? તો કે કર્મ સત્ય નથી. કર્મનો હું કરનારો પણ સત્ય નથી. સત્ય તો એક જ છે, પરમાત્મા. અને એટલા માટે જો એક સત્ય નથી એ પેલા નિશ્ચય થઈ જાય, પછી સત્યને જાણવા નીકળી શકીએ ને. હે ને? હું હમણાં કોઈકને કહેતી હતી કે દિવસમાં એક વખત પ્રવચન સાંભળો, સત્સંગ કરો. અત્યારે નથી થતો તો કંઈક રેકોર્ડિંગ સાંભળો. શું કામ? નહીં તો જે અસત્ય છે એને સત્ય માનીને જ રચ્યા પચ્યા રહીશું. સત્સંગ વિના સત્ય શું છે યાદ જ નથી આવતું. અને એટલે અસત્ય છે પેલા મારે નિશ્ચય કરવો પડે. એટલે જ મેં કહ્યું કે મનને ખુલ્લું રાખજો, કારણ કે જેને મેં માની લીધું છે એને છોડવાની તૈયારી આપણી હોતી નથી. પણ શાસ્ત્રમાં શ્રદ્ધા એ મુખ્ય વસ્તુ છે. આચાર્યમાં શ્રદ્ધા કે એ કહે છે તો પેલા માની તો લઉં. મને સમજાતું તો નથી પણ માની તો લઉં, અને પછી એ માર્ગે માનીને માર્ગે ચાલુ તો મને સત્ય શું છે સમજાશે. એટલે પેલા અહીંયા નિશ્ચય કરાવ્યો કે સત્ય શું નથી. કર્મ સત્ય નથી. તો શું કર્મ છોડી દેવાના? તો આખો દી બસ આ શ્રવણ જ કર્યા કરવાનું? એવું નથી. અસત્ય માનીને પછી કરો તો તમને પકડશે નહીં, તમને જકડી નહીં રાખે, તમારો સમય નષ્ટ નહીં કરે. અને એટલે અસત્ય છે એવું માની લીધું, પછી શું કરું? કરવાનું બધું કરું, પણ પ્રાથમિકતા કોને આપું? સત્ય છે એને. શાસ્ત્રનો સ્વાધ્યાય નથી થતો એનું કારણ અહીંયા જ છે કે જે અસત્ય છે એને સત્ય માની અને પછી સત્ય છે એને ભૂલી ગયેલા છે. તો આપણે કહીએ કે હા ચાલો, અસત્ય તો છે, કર્મ તો અસત્ય છે અને ઈશ્વર સત્ય છે. પણ ઈશ્વર સત્ય છે પણ દેખાતો તો નથી. જો સત્ય હોય તો દેખાવો જોઈએ, પણ દેખાતો તો નથી. અને એટલા માટે જે દેખાતું ન હોય એને કેવી રીતે સત્ય માનવું? તો એના માટે એને કહેવાય કે પહેલા ઈશ્વર ક્યાં છે, કેવો છે એને તો ઓળખો. સીધો નિર્ણય બાંધી લઈએ કે દેખાતો નથી માટે નથી. પણ પહેલા એના માટે ફરી પ્રશ્ન કરો, જેમ આગળ જ કહ્યું, પોતાના મનને પ્રશ્ન કરો. આ આખો વિષય આંતરખોજનો છે. સીધો નિર્ણય નહીં કરો, પણ શું કરવાનું? પ્રશ્ન કરો. ઈશ્વર છે? ક્યાં છે? કેવો છે? તો ઉત્તર આપે કે ઘટમાં જ, પણ ઘટમાં જ એનો ઘડનારો રહેલો છે. આ ઘટ એટલે દેહરૂપી ઘટ, આ જગતરૂપી ઘટ. અને એટલે ઘટમાં જ છે. તો આપણે ફરી કહીએ કે ક્યાં છે? તો કે તને ઘડો તો દેખાય છે ને, સામાન્ય ઘડો દેખાય છે, તો એમાં માટી છે કે નહીં? માટી તો છે. તો કે તને સીધી આ માટી દેખાય છે? આકાર તો ઘડાનો છે, નામ રૂપ તો ઘડાનું છે, છતાંય તું નિર્ણય કરે જ છે કે ના, આ માટીનો ઘડો છે. તો આપણે કહીએ કે પણ માટી પણ આપણે જ્યારે એને તોડીએ ત્યારે માટી જ થાય છે ને, એટલે માટી દેખાય તો છે ને. ત્યારે ભગવાન તો ક્યાં દેખાય છે? જો બધામાં હોય તો દેખાવા જોઈએ. તો એના માટે આગળ વિચાર કરવાનો કે જ્યારે કોઈ કાર્ય જણાતું હોય એનું કોઈક ને કોઈક કારણ હોય જ.
તમારા સંતાનને જુઓ, પુત્રને જુઓ, અને કોઈ પુત્રના પિતા મૃત્યુ પામ્યા છે અને તમે એના પુત્રને જુઓ છો, ત્યારે તમે કોને યાદ કરો છો? એના પિતાને. એનો અર્થ પુત્ર કદી પિતા વિના ન હોય. પિતા ક્યાં દેખાય? આપણે કંઈ ન દેખાય તો ન હોય હે ને. ભગવાન માટે જે તર્ક કરો છો એને અહીંયા લગાડો કે કાર્ય પુત્ર છે તો એનું કારણ પિતા હોવો જ જોઈએ. તો પુત્ર એટલે જ, અથવા તો બીજ, જમીનમાં તમે અત્યારે બીજ રોપ્યું, એમાંથી વૃક્ષ ઉગ્યું, અને એ વૃક્ષ જ્યારે બહાર પ્રગટ થાય, અભિવ્યક્ત થાય, ત્યારે પછી તમે જમીન ખોદીને જોવા જાઓ, બીજ હોય છે? બીજ તો નથી હોતું. તો પછી આપણે કહીએ કે વૃક્ષ તો એની મેળે ઉગ્યું હશે. આપણે ઘણી વાર કહેતા હોય કે અત્યારે જો એની મેળે વૃક્ષ ઉગી ગયું. એની મેળે થાય જ નહીં. બીજ વિના વૃક્ષ બને જ નહીં. તો બીજ ક્યાં છે? દેખાતું તો નથી, તોય તમે સ્વીકાર તો કરો જ છો. તો જેમ વ્યવહારમાં સ્વીકાર કરો છો કે કારણ દેખાતું નથી, છતાં કારણ અદ્રશ્ય રૂપે પણ હોય છે. વૃક્ષના કણે કણમાં બીજ વ્યાપ્ત થઈ ગયું છે. નહીં તો એક જ ધરતી, એમાં કોઈક કારેલા કડવા અને કોઈક પેલી કેરી મીઠી કેમ થાય છે? કારણ કે એક જ ધરતીમાં બીજ જુદા જુદા છે. જેવું બીજ એવું વૃક્ષ. અને એટલા માટે તો નરસિંહ મહેતાએ કહ્યું ને કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. વૃક્ષ બીજ કરતા જુદું નથી, બીજ વૃક્ષ કરતા જુદું નથી. એવી જ રીતે આ સમગ્ર જગત, એમાં રહેલા આ નામ અને રૂપ, એ નામ રૂપ ઈશ્વરથી ભિન્ન નથી. દરેક જીવ જંતુ કે જેને પણ નામ રૂપાત્મક જ જગત કહેવાય. તો દરેક જગ્યાએ કોઈકને નામ છે ને રૂપ છે. તો ઈશ્વરને કેવી રીતે મારે જાણવો? જેવી રીતે પુત્રને જોઉં ત્યારે પિતાને યાદ કરું, વૃક્ષને જોઉં ત્યારે બીજને યાદ કરું, એવી જ રીતે જ્યારે કોઈક નામ અને રૂપને જોઉં ત્યારે તરત કોનું સ્મરણ થાય? એના સર્જનહાર ઈશ્વર હોવો જ જોઈએ. હોવો જોઈએ નહીં, છે જ. પહેલાં શું નક્કી કર્યું? હોવો જોઈએ, અનુમાન કર્યું. પણ વ્યાવહારિક રીતે આ દ્રષ્ટાંતોમાં જોયું કે ના, છે જ, બીજ છે જ. એવી જ રીતે હું અત્યારે નિર્ણય કરી શકું કે મારામાં અને સર્વમાં, કારણ કે જેને નામ અને રૂપ છે એ સર્વમાં એ છે. તો આપણે પછી શું નક્કી કરીએ? આ સર્વ રૂપે એ જ છે, પણ મારા રૂપે નહીં. તો કે તારેય નામ અને રૂપ છે. અને એવી રીતે ઈશ્વર વિશે પહેલાં જાણવું પડે કે ભગવાન કેવા છે, ક્યાં છે? તો કે જ્યાં જ્યાં નામ રૂપ છે એ રૂપે એ જ અભિવ્યક્ત થયેલા છે. એનો અર્થ શું? આ રૂપે ઈશ્વર જ છે. ઈશ્વર જ છે. વૃક્ષ છે એ રૂપે બીજ જ છે. ખાલી માત્ર નામ અને રૂપનો ભેદ છે. બીજ નામ રૂપ જુદા, વૃક્ષ નામ રૂપ જુદું. પણ એ બંને, એનો અર્થ કાર્યમાં કારણ હંમેશા અનુસ્યુત થઈને જ રહેલું હોય છે. અનુસ્યુત એનો અર્થ એની સાથે એક થઈને, અભિન્ન થઈને. વૃક્ષમાં બીજ કેવું છે? અનુસ્યુત. એના ડાળી, એના પાંદડા, એના થડ, એના ફળ, એના ફૂલ, ક્યાં બીજ નથી. બીજનો આકાર નથી, પણ બીજના ધર્મો તો બધા એમાં છે જ. એવી જ રીતે નામ રૂપને જોઉં ત્યારે શું યાદ કરું? આ નામ રૂપે માત્ર નામ અને રૂપ જ જુદા છે, પણ એ રૂપે અભિવ્યક્ત કોણ છે? ઈશ્વર. તો દર્શન ઈશ્વરનું ક્યાં કરવાનું? જ્યાં નામ રૂપને જોઉં, દર્શન કોનું થાય છે? ઈશ્વરનું. વૃક્ષને જોઉં, કોનું દર્શન થાય છે? બીજનું. સુવર્ણના અલંકાર, એને હું સ્પર્શ કરું તો એ સ્પર્શ કોને થાય છે? સુવર્ણને થાય છે. માટીના ઘડાને અડકું કે એની ગંધ લઉં તો એ ગંધ કોની છે? માટીની છે. એનું વજન કોનું છે? માટીનું છે. તો પછી ભગવાનના દર્શન ક્યાં કરવાના?
જે આગળ પ્રશ્ન કર્યો તો એના જ ઉત્તર આપણે પૂછીએ છીએ. આપણી બુદ્ધિને તર્ક જોઈએ તો આ દ્રષ્ટાંતો બધા આપીએ તો બુદ્ધિ કન્વિન્સ થઈ જાય કે હા ઈશ્વર છે. આગળ પૂછ્યું હતું ને આપણે કે ભગવાન ખરેખર છે, હોય તો કેવા છે, ક્યાં છે? એનો ઉત્તર છે ભગવાન છે. પહેલા તો અસ્તિત્વેવોપલબ્ધવ્ય, ઉપનિષદ બતાવે છે કે પહેલા તો અસ્થિ રૂપે સ્વીકાર કરો. અસ્થિ રૂપે એટલે ભગવાન છે એ રીતે સ્વીકાર કરો, પછી એની પ્રાપ્તિ અસ્મિ રૂપે એની પ્રાપ્તિ થશે કે હા એ હું છું. તો વિચાર કરતા દ્રષ્ટાંતોને સામે રાખીને જુઓ તો ભલે એ કારણ રૂપે દેખાતા નથી, છતાં પણ એ નથી એવું નથી. એનો અર્થ છે જ. ક્યાં છે? જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નામ અને રૂપને જોઉં એ રૂપે આપ જ રહેલા છો. તો એ રીતે ઈશ્વરને પેલા ઓળખવો પડે, કારણ કે અહીંયા કરતું આજ્ઞા કહ્યું છે. ઈશ્વરની આજ્ઞાથી ફળની પ્રાપ્તિ થાય છે. એના માટે પેલા જે કરતા ઈશ્વર એને ઓળખા. અહીંયા બરાબર સાથે સાથે સમજવાનું કે કરતા ઈશ્વર એટલે એવો ઈશ્વર કે જે માયા વિશિષ્ટ ચૈતન્ય. આપણા જે લોકો સંયમિત સત્સંગ કરે છે એને આ વ્યાખ્યાની ખબર છે કે જે બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ, બ્રહ્મનો અર્થ ચૈતન્ય, એ નિર્વિકાર નિર્વિશેષ પરમ બ્રહ્મ પરમાત્મા તો કંઈ કરતા નથી. એને તો કોઈ દેહરૂપી ઉપાધિ પણ નથી, અને એટલે એ કાંઈ કરી ન શકે, અને એટલે એ કોઈને આજ્ઞા પણ ક્યાંથી કરી શકે? તો કાંઈક કરવું હોય જ્યારે બ્રહ્મ પરમાત્માને સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે એ માયારૂપી શક્તિને જાગૃત કરે. એને જ કહેવાય છે માયારૂપી ઉપાધિ, માયા વિશિષ્ટ બની જાય, માયાને ધારણ કરે, જાગૃત કરે. આપણે કરીએ જ છીએ ને, સુષુપ્તિમાં બધા સૂતા હોય ત્યારે બધા બ્રહ્મ સ્વરૂપ જ છીએ. સવારે ઉઠતા વેત શરીરમાંથી પહેલા શું જાગૃત થાય છે? શક્તિ. શક્તિ ન હોય તો ઉઠો ક્યાંથી? એટલે પહેલા શક્તિ જાગૃત થાય, પછી આપણે આગળ પગલું માંડીએ. એમ કંઈક કરવું હોય તો એની શક્તિ જાગૃત થવી જોઈએ. તો અહીંયા ઈશ્વરનો અર્થ શું છે? જે સગુણ સાકાર માયા વિશિષ્ટ રૂપે જે રહેલા છે એ ઈશ્વર. આમ તો આપણે સગુણ સાકાર રૂપે પણ ત્યાં શિવ મહિમ્ન સ્તોત્રની અંદર આ 3 વિભાગ બહુ સરસ જોયા હતા કે બ્રહ્મ કોણ છે, સગુણ સાકાર રૂપ કયું છે, અવતારી રૂપ કયું છે. પણ આપણે મોટા ભાગે તો અવતારી ભગવાનને જ શું માની લઈએ કે ઈશ્વર, એને જ બ્રહ્મ બધું માનતા હોય. પણ આ 3 ભેદ છે. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર રૂપે ઈશ્વર માયોપાધિક, અને એ જ પરમાત્મા જ્યારે જરૂર પડે ત્યારે રૂપ ધારણ કરે એ અવતારી રૂપ. પણ આપણે ક્યાં અટકી ગયા? અવતારી રામ અને કૃષ્ણમાં, અને કેટલાક તો એ માનતા નથી. તો અહીંયા નિશ્ચય કરાવ્યો કે ઈશ્વર છે. ઈશ્વર છે જગતના કારણ રૂપે રહેલા છે, અને કારણ કાર્યથી ભિન્ન ન હોય. એનો અર્થ કાર્ય રૂપે પણ કોણ છે? ઈશ્વર જ છે. એટલે મેં પહેલાં કહ્યું હતું કે સત્સંગ પૂરો થાય પછી આપણે કંઈથી લઈને ઉઠવાનું. આપણી સમજદારીમાં સ્પષ્ટતા આવતી જાય. યાદ રાખવાનું નથી, સ્વામીજી કે યાદ નથી રાખવાનું, પણ ધારણ થઈ જાય. એકાગ્રતાથી સાંભળતા હોઈએ એટલા માટે સાથે એ જોવાનું કે ઘરમાં બેસીને સાંભળો ત્યારે એવો ખૂણો ગોતવાનો કે જ્યાં મને કોઈ ડિસ્ટર્બ ન કરે. નહીં તો આ બધી વસ્તુ પોતાના માટે નહીં, પોતાને જ જાણવાની છે. સત્યનું શોધન છે. પણ ફરી પાછા ઘરમાં બેઠા બેઠા બીજી બાબતોમાં મન જતું રહે તો એકાગ્રતા ન હોય તો ધારણ ન થાય. એટલે આ ધારણ કરવાનું છે કે ઈશ્વર છે, કેવા છે, ક્યાં છે. ક્યાં છે? સર્વ નામ રૂપ રૂપે એ જ અભિવ્યક્ત થયેલા છે. અવ્યક્ત જ અભિવ્યક્ત થાય છે. અવ્યક્ત પેલા આપણે શું કહેતા હતા? દેખાતો નથી.
એટલે નહીં હોય તો કે જેને તું અવ્યક્ત કહેતો તો એ જ તારા રૂપે અભિવ્યક્ત થયેલા. હવે ઈશ્વર જ સર્વત્ર હોય તો પછી ભગવાન સાથે કેવો વ્યવહાર કરીએ, હે ને? કેવા ડાયા ડમરા પૂજા વખતે હોઈએ? તો સર્વત્ર ઈશ્વરનું દર્શન થવા લાગે એવા જ્ઞાની પુરુષો, એને કોણ મારું ને કોણ પરાયું, એને પણ સર્વ ઈશ્વરમય સૃષ્ટિ બની જાય. એટલે આપણે પણ ઈશ્વર દર્શન કરવાનું છે. આ દર્શન છે કે જ્યાં જોઉં ત્યાં માત્ર સ્મરણ એ જ દર્શન. તો એ વસ્તુ બતાવી કે કર્તુહુ, કર્તાની. તો કર્તા કોણ એને પહેલા આપણે ઓળખવાનો પ્રયત્ન કર્યો કે ઈશ્વર કર્તા છે, મહાકર્તા ઈશ્વર છે, અને એ જ ઈશ્વર મારા રૂપે રહી અને કરે છે. હવે આગળ જોવાનું કે જેને હું કર્તા માનું છું એ ખરેખર કર્તા નથી. કર્તા કોણ છે? ઈશ્વર. એટલે ઈશ્વરને કર્તા માનવાથી મારા અહંકારનું સમર્પણ થઈ જશે. અત્યાર સુધી જે હું કરું કરતો તો, કહેતો તો, કદાચ બોલે નહીં, બાપા અમે તો આવા ને તેવા ને, પણ બોલે નહીં, પણ અંતરમાં ખબર હોય કે મેં કર્યું એ પોતે જ ઓળખી શકે, અંતરમાં અહંકાર ઉત્પન્ન થાય. તો ઈશ્વરને કર્તા રૂપે સ્વીકારવાથી મારો અહંકાર દૂર થશે. એને જ કહેવાય ઈશ્વરની શરણાગતિ. શરણાગતિ એટલે આખો દી હાથ જોડ્યા કરવાના, સાષ્ટાંગ દંડવત કર્યા કરવાનું, એ તો સંભવ નથી. પણ આખો દી હું ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરની શરણમાં રહી શકું. એટલે જ મેં પહેલું વાક્ય કહ્યું હતું કે પરમાત્માની સમીપ રહેવાથી, પરમાત્માની શરણમાં રહેવાથી જ સાચા સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. તો આ શરણાગતિ છે. શું શરણાગતિ? એ કરતા છે, મારા અહંકારનું સમર્પણ. અત્યારે હું શું માનું છું? હું કરું છું. હું કરું છું આવે ત્યારે હું બની જાઉં કરતા, અને જ્યારે હું કરતા બનું તો પછી એણે ભોગતા પણ બનવું જ પડે, ફળ ભોગવવું જ પડે. જેવા ભાવથી કર્મ કર્યું મેં, એવા ભાવથી સારું ફળ કે ખરાબ ફળ મળવાનું જ છે, પાપ કે પુણ્ય મળવાનું જ છે. અને એ જ મને આ ચક્રમાં ચડાવે છે. ચક્રમાં ચડાવનારું કોણ છે? ઓળખાઈ ગયું કોણ છે? સામે બેઠા હોય તો પૂછાય. નહીં, હું કરતા. આ માન્યતા જ, હું કરતાની માન્યતા જ એ મને ચક્રમાં ચડાવે છે. અશાંતિનું બીજ અહીંયા છે. મેં કર્યું એટલે સારું બને તો ફૂલાઈને ફાળકો, અને ખરાબ બને તો બિચારો હતાશાની ગર્તામાં ધકેલાઈ જાય. એને બદલે મારે તો નિત્ય સુખ શાંતિ જોઈએ છે, તો કર્તૃત્વને દૂર કરી દો. જે ખરેખર મેં કહ્યું ને કે અસત્યને જ સત્ય માનીને આપણે ચાલીએ છીએ. સત્સંગ મને વસ્તુ વારંવાર બતાવે સત્ય શું છે, સાચું શું છે. તું કરતા નથી, કરતા ઈશ્વર છે. અને હકીકતે આ જ છે, ઈશ્વર જ ચૈતન્ય સ્વરૂપે દેહમાં રહીને સર્વ કાર્ય કરે છે. એ તો દેહમાં ચેતન ન હોય તો કેવું કર્મ થાય? તો આ જે સાચી આ વાસ્તવિકતાને આપણે વિચારવી પડે. અને એટલે આગળ કહ્યું એમ, વિચાર પણ કોણ કરી શકે? વિશેષ પુણ્ય હોય એ જ આ વિચાર કરી શકે. એટલા માટે કર્મને કરતા ભાવે કરતા હો તો કરો, પણ રોજ રોજ એટલા પુણ્ય ફળ, પુણ્ય કર્મ કરતા જાઓ. કારણ કે વિશેષ પુણ્યરૂપી પૂંજી જ મને સત્યનો વિચાર કરવા દેશે. એટલા માટે મારી સાથે સંકળાયેલા લોકો, એને તો હું સતત આવી તક આપ્યા જ કરું છું પુણ્ય ભેગું કરવાની. મારાથી દૂર રહીએ તો કોઈક વાર કરે ને પાછો અહંકાર ભળી જતો હોય કે આ અમે તો આટલું કર્યું ને અમે તો આટલું કર્યું. તો વિશેષ પુણ્ય હોય તો જ વ્યક્તિ આ નિશ્ચય કરી શકે કે ના, હું કરતા નથી, મહાકર્તા છે. એની જ ઈચ્છાથી બધું થાય છે. અને જેની ઈચ્છાથી થાય એની જ ઈચ્છાથી ફળ પણ મળે છે. એટલે શું કહ્યું? કર્તુઃ આજ્ઞયા. આજ્ઞયા એ તૃતીયા વિભક્તિ છે.
કર્તાની આજ્ઞાથી. આજ્ઞા એ ખરેખર મુખ્ય વસ્તુ છે, પણ કર્મણી પ્રયોગ, સંસ્કૃત મેં કહ્યું આગળ, સાથે સાથે જોવાનું કે કર્મણી પ્રયોગમાં કર્તા ગૌણ થઈ જાય, તૃતીયા વિભક્તિમાં આવે. તો કર્તાની આજ્ઞાથી, આજ્ઞાથી એટલે આજ્ઞા પણ સ્વયં કાંઈ કરતી નથી કે આજ્ઞા નથી કરતી, પણ એનો અર્થ લેવાનો કૃપા. ઈશ્વરની કૃપાથી ફળ પ્રાપ્ત થાય છે. તો આજ્ઞાને અહીંયા અર્થમાં લેવું હોય તો કૃપા અર્થ લેવાય, અથવા તો ઈશ્વરના નિયમો. ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સાથે સાથે નિયમો પણ બનાવ્યા છે. જેવી રીતે આપણે ઉદાહરણ આપતા હોઈએ કે કોઈ એક કપડાં ધોવાનું મશીન બનાવ્યું, જેણે પણ એ સાથે સાથે પેલી બુક પણ બહાર પાડે, એમાં નિયમ લખેલા છે. એવી રીતે સર્જન સાથે એને ચલાવવું કેમ, એના નિયમો પણ હોય જ. તો આજ્ઞાનો અર્થ શું લેવાનો? નિયમો. એટલે કે ભગવાન કોણ છે? નિયંતા, નિયમોના બનાવનારા, નિયામક. તો અહીંયા એક એક નિશ્ચય આપણે રોજ રોજ અત્યારે કરીએ છીએ, એ નિશ્ચયને યાદ રાખવાનો છે. આગળ શું નિશ્ચય કર્યો? ઈશ્વર છે, ક્યાં છે, કેવા છે. અહીંયા નિશ્ચય કરવાનો છે આગળ કે એ નિયંતા છે, એ નિયામક છે, સર્વનું દોરી સંચાર કરનારા ઈશ્વર છે. અને સાથે એની ઈચ્છાથી ફળની પ્રાપ્તિ, એનો અર્થ કર્મ ફલદાતા પણ છે. કર્મફળના દાતા એ રૂપે ઈશ્વર છે. કર્માધ્યક્ષ છે. કર્મમાં અધ્યક્ષ એટલે જો એ ન હોય કર્મ તો કર્મ ન થાય. એટલે જો એ ફળ આપવું હોય તો કર્મ વખતે હાજર હોવા જોઈએ ને. એટલે અધ્યક્ષ એટલે ત્યાં હાજર છે. એટલે તમે કર્મ કરો ગમે તેનેથી છુપાવીને કરો, પણ એ તો હાજર જ છે. આ બધું યાદ રાખીએ ને તોય પણ અધર્મ કર્મ છૂટી જશે, પાપ કર્મ છૂટી જશે. કારણ કે એ જુએ છે અને ફળ એ જ આપવાના છે. એટલા માટે એવા જ કર્મ કરું કે જે એને પ્રસન્ન કરનાર બને. તો એ કર્મફલ દાતા છે, કર્માધ્યક્ષ છે અને નિયંતા છે. એટલો પહેલા તો નિશ્ચય કરવો પડે, નહીં તો ફરી નિશ્ચય કરીને ફરી મારે આ કર્યું ને આ ફળ જોઈએ જ, એ આવી જ જશે. કે હું કરું એટલે ઘણા બધા કહે ને કે કર્યા વિના કાંઈ મળે નહીં, કરો. એ બરાબર છે, કર્યા વિના મળે નહીં, પણ કરીને જ મળે એવું નથી. જો મનુષ્ય કર્મનું ફળ જાતે આપવા સ્વતંત્ર હોય તો ક્યારેય કોઈ અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય જ નહીં. બરાબર ને? પણ અત્યારે મળે છે, અત્યારે જોવા મળે છે કે કેટલા બધા ખૂબ પરિશ્રમ કરે છે, એ પણ એટલી કમાણી નથી કરી શકતા. જ્યારે કોઈ બેઠા બેઠા એક સાઇન કરે છે અને અઢળક કમાણી કરે છે. જેવી રીતે અત્યારે વરસાદ વરસે છે તો આપણને થાય કે જરૂર હોય ને આ વરસે તો સારું, અહીંયા જ બધો આવી ગયો હે ને. હવે રણ વિસ્તાર છે એને વધારે જરૂર, ત્યાં વાદળા ચડે છે, વાદળા વરસતા નથી. શું કામ? આપણું ચાલે તો આપણે વરસાવી દઈએ, પણ એને ક્યાં વરસવું ને ક્યાં ન વરસવું આપણને લાગે છે કે આ અહીંયા જરૂર નથી, પણ આ તો એની ઈચ્છાથી. ફળ એટલે ખાલી મારા જ કર્મ નહીં, સમગ્ર સૃષ્ટિમાં બધું કર્મ અને કર્મફળ રૂપે જ રહેલું છે. એટલે કે જે થાય છે બધું જ એની ઈચ્છાથી જ થાય છે. મને નથી લાગતું કે અહીંયા જરૂર નથી એવું લાગે છે, પણ એને એવું થાય છે કે અહીં જરૂર છે, કંઈક કોકને ફળ આપવું હશે. તો એ રીતે બધું જ એની આજ્ઞાથી થાય છે, એના નિયમોથી થાય છે. નિયમની બહાર સ્વયં ઈશ્વર અવતાર ધારણ કરે તો પણ નિયમનું ઉલ્લંઘન નથી કરતા. એટલા માટે અહીંયા અર્થ લેવાનો કે ઈશ્વરની આજ્ઞાથી, એનો અર્થ એના નિયમોથી જ સર્વ કંઈ થઈ રહેલું છે. તો અહીંયા જે પહેલો શબ્દ જોયો, કર્તુઃ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. ફળની પ્રાપ્તિ કર્તાની આજ્ઞાથી જ થાય છે. એનો અર્થ એક નિશ્ચય કરી અને આપણે આજે એને યાદ રાખવાનો છે કે જે કંઈ થાય છે એ ઈશ્વરની ઈચ્છાથી થાય છે.
મને જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે એ ફળ ઈશ્વરની ઈચ્છાથી મળ્યું છે, અને પછી કર્મ કરું, કર્મ છોડવાનું નથી, તો એ કર્મ બની જશે કર્મયોગ. કર્મ જ, જેમ આગળ કહ્યું ને, વિષાદને વિષાદ યોગ બનાવી દીધો અર્જુને, ભગવાન સાથે જોડી દીધું, એટલે ધ્યાનને ધ્યાન યોગ બનાવી દીધો. એવી રીતે કર્મને કર્મ યોગ બનાવવાનો. કર્મયોગી કોને કહેવાય? આપણી માન્યતા વળી એમાં કંઈક જુદી છે. બહુ સેવાકીય કર્મ કરે તો આપણે શું કહીએ? કર્મયોગી છે. એ કર્મયોગી ન પણ કેટલાક હોય, પણ ન પણ હોઈ શકે. ક્યારે ન હોય? જો એ માનતો હોય કે આ મેં કર્યું અને હું જ કરી શકું, તો એ કર્મયોગી નથી. કર્મયોગી થવા માટે જે અહીંયા બતાવ્યું કે કર્મનું સ્વાતંત્ર્ય મારી પાસે છે, પણ અધ્યક્ષ ઈશ્વર છે, એ કરાવે છે, હું કરું છું. એટલે કર્મ વખતે પણ એને શરણમાં રહેલા હોઈએ, ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરું, અને જ્યારે એનું ફળ પ્રાપ્ત થાય ત્યારે આ પેલું વાક્ય યાદ રાખવાનું, કર્તુઃ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. ફળ પણ એની ઈચ્છાથી, તો ભગવાનની ઈચ્છાથી મળે તો શું બની જાય? ભગવાનનો પ્રસાદ. તો ત્યારે એ જ કર્મયોગ બની જાય. ભલે તમે ઘરના કામ કરતા હો, બહાર નથી કરતા, પણ ઘરના કામે કર્મયોગ બનાવી દેશે. અને કર્મયોગ એ મને ભગવત પ્રાપ્તિનું સાધન બની જશે. નહીંતર અત્યારે કરીએ છીએ તો ઢસરડો છે. શું કામ? હું જ કરું છું ને હું જ ભોગવું છું ને હું જ બધું, સર્વસ્વ કંઈ હું જ. એટલા માટે ઢસરડો બની જાય, મને થકવી નાખે. પણ ઈશ્વરને વચ્ચે રાખીએ, એનું સ્મરણ કરતાં કરતાં કરીએ, તો પછી એના તરફથી જે કંઈ પ્રાપ્ત થાય એ કદાચ તુલસી પત્ર હોય અથવા ન ભાવતી વસ્તુ હોય, પણ એ પ્રસાદ બની જાય. એમ જે ફળ આપે એ મને ક્યાંય એવું ન લાગે કે આ કાર્ય નિષ્ફળ ગયું. કદી પણ કાર્ય નિષ્ફળ જતું જ નથી. પણ મારી માન્યતા મુજબ ફળ ન મળે ત્યારે આપણે શું કહીએ છીએ? કર્મ નિષ્ફળ થઈ ગયું. તો એ વસ્તુને અહીંયા બતાવી કે કર્તાની આજ્ઞાથી ફળની પ્રાપ્તિ થાય છે. હજી જે આગળ બીજી લાઈન બતાવી છે, પણ એનો જે અર્થ છે એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.